હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. ચા સાથે ખાવાની મજા પડી જાય એવી અને ક્યાંય સફરમાં એટલે કે આપણે ફરવા જવું હોય તો સાથે નાસ્તામાં લઈ જઈ શકાય એવી મસાલાથી ભરપૂર એવી બેસન પાપડીની રેસીપી આપણે બનાવીશું. એકવાર બનાવીને તમે આને ડબ્બો ભરીને સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ. 15 થી 20 દિવસ માટે ખરાબ નથી થતી અને કુરકુરી અને ખસ્તા તો એટલી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ કે હું તમને આની અવાજ સંભળાવીશ. તમે જોઈ શકો છો એકદમ ખસ્તા આપણી આ મઠરી બનીને તૈયાર થઈ છે. તો ચાલો હવે બેસન પાપડી બનાવવાની રીત જોઈ લઈએ. તો એના માટે કોઈ પણ આ રીતનું લોટ બાંધી શકાય એવું મોટું વાસણ લઈ લેશું અને એમાં મેં હવાલો આ રીતની ચાળણી રાખી દીધી છે. હવે આપણે બેસન પાપડી બનાવીએ છીએ તો સૌની પહેલા આપણે બેસન લઈ લેશું. તો આ 2 વાટકી મેં બેસન લીધો છે. માપ માટે તમે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો અને એ જ વાટકીથી મેં 1 વાટકી ઘઉંનો લોટ રોટલી બનાવીએ છીએ એ ઝીણો લોટ લીધો છે. બધું સારી રીતે ચાળી લેશું બે લોટને, કારણ કે બેસનમાં આ રીતની ગાંઠો હોય છે તો બેસનને ચાળવો બહુ જરૂરી છે. તો આપણે ચાળી લીધો છે લોટને. હવે આપણે એમાં મસાલા કરીશું. તો મસાલામાં ટેસ્ટ પ્રમાણે મેં નિમક એડ કર્યું છે. આ થોડો એવો હળદર પાવડર એડ કર્યો છે અને બેસનની કોઈ રેસીપી બનાવીએ છીએ તો એમાં હિંગ જરૂરથી એડ કરવી ફ્રેન્ડ્સ. તો આ એક થોડી એવી 1 પિંચ જેટલી મેં આમાં હિંગ એડ કરી છે અને હવે 1 મોટી ચમચી જેટલી આ રીતની કસૂરી મેથી એટલે કે સૂકી મેથી લીધી છે મેં, એડ કરી દેશું. બેસનની રેસીપીમાં મેથીનો ટેસ્ટ બહુ સારો આવે છે. હવે મેં અડધી ચમચી જેટલા અજમા લીધા છે. અજમાથી બેસન પચવામાં હલકો બને છે ફ્રેન્ડ્સ. તો એને આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરી દેશું. મસાલાની ક્વોન્ટિટી તમે જે પ્રમાણે વધારે બનાવતા હોય તો મસાલાની ક્વોન્ટિટી પણ વધારે લઈ શકો છો. હવે આ અડધી ચમચી આપણે અજમા લીધા હતા અને 1 ચમચી મેં તલ સફેદ લીધા છે. ચીલી ફ્લેક્સ લીધા છે અડધી ચમચી જેટલા, એ પણ એડ કરી દેશું અને આ કાળા મરીનો પાવડર લીધો છે. તમે વધારે તીખું ન બનાવવા માંગતા હોય, બાળકો માટે બનાવતા હોય તો આમાંથી કોઈ પણ એક વસ્તુને સ્કીપ કરી શકો છો. ચીલી ફ્લેક્સ અથવા આ બ્લેક મરીનો પાવડરને તમે બેમાંથી એક એડ કરી શકો છો અને એકને છોડી શકો છો. હવે આપણે મોણ માટે તેલ એડ કરી દેશું. તો આ 2 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે. સારી રીતે બધું મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા આપણે આનો ટાઈટ લોટ બાંધવાનો છે, પૂરી પરાઠામાં જેવો બાંધીએ છીએ એવો. આ તમે જોઈ શકો છો અડધી વાટકી જ પાણીનો યુઝ થયો છે, કારણ કે બેસન વધારે પાણી નથી સોખતું. હવે થોડું એવું તેલ એડ કરીને લોટને આપણે તેલથી કૂણવી લેશું અને પછી રેસ્ટ માટે 10 મિનિટ માટે છોડી દઈશું. ફ્રેન્ડ્સ, લોટ આપણે વધારે ઢીલો નથી બાંધવાનો, નહીતર પછી મઠરી પોચી બનશે, અંદરથી સોગી બની જશે, ભજીયાની જેમ સોફ્ટ થઈ જશે અંદરથી. તો આ રીતે 10 મિનિટ માટે રેસ્ટ કરવા છોડી દીધો હતો લોટને. હવે સારી રીતે એકવાર પાછું મસળી લેશું અને આ રીતે મોટું એક લોહી આપણે એમાંથી તોડી લેશું અને એને સરસથી આ રીતે કૂણવી લેશું અને આપણે એની મોટી એક રોટલી બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે વેલણથી આપણે વણીને એને પાતળી વણી લેશું. બહુ નહીં વધારે પાતળી કે નહીં વધારે જાડી એવી પરાઠા જેવી રોટલી વણી છે મેં. આ રીતે તમે જોઈ શકો છો. એકવારમાં મોટું વણી લેશું જેથી કરીને આપણે એકવારમાં ઝાઝી બધી પાપડીને બનાવી શકીએ. આ રીતની થિકનેસ રાખી છે મેં. હવે આમાં પહેલા આ રીતે ફોર્કથી કટ લગાવી દેશું. કોઈ પણ ચાકુથી કે ચમચીથી તમે આ રીતે કરી શકો છો જેથી કરીને તળતી વખતે ફૂલી ન જાય આપણી પાપડી. હવે આને તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં આ રીતનું કૂકી કટર લીધું છે અને એનાથી આ રીતે રાઉન્ડ રાઉન્ડ કટ કર્યું છે. તમે કોઈ પણ શાર્પ એજીસ વાળી વાટકી કે પછી ગ્લાસની હેલ્પથી પણ બનાવી શકો છો. મેં નાની સાઈઝનું કૂકી કટર યુઝ કર્યું છે એટલે આ રીતે ક્વોન્ટિટી વધારે બની છે અને વધારે આ રીતે રાઉન્ડ કટ કર્યા છે. તમે મોટી વાટકી લેશો તો થોડી ઓછી પાપડી બનશે. બધી અલગ કરી લીધી છે અને આ રીતે વધેલું જે છે એને આપણે બીજા લોટ સાથે મિક્સ કરીને આની પણ મોટી રોટલી વણીને તૈયાર કરી લેશું અને સેમ પ્રોસેસથી આપણે એમાં કટ લગાવીને પછી આપણે એની મઠરીઓ આ પાપડીઓ કટ કરી લેશું. તો હવે આપણે આને તળવાની છે. તો
સાઈડમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો એક એક કરીને આપણે એમાં પાપડીને એડ કરીશું. તળતી વખતે ગેસની ફ્લેમને લો રાખવાની છે ફ્રેન્ડ્સ, જેથી કરીને પાપડી આપણી અંદર સુધી સારી રીતે શેકાઈ જાય. તેલ સારી રીતે ગરમ કરીને પછી ગેસને મેં એકદમ લો કરી દીધી છે ફ્લેમને. અને પછી આપણે આ રીતે એકવારમાં જેટલી પાપડી આવે એટલી એક એક કરીને આપણે એડ કરી દઈશું. ધીમા તાપે આપણે એને શેકાવા દઈશું. 1.5 થી 2 મિનિટ આ રીતે એક સાઈડથી થવા દઈશું. પછી આપણે એને એક એક કરીને પલટતા લેશું. તો આ રીતે આપણે એને અલટ પલટ કરતા રહીશું અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લેશું. એક બેચને ફ્રાય થવામાં 3 થી 4 મિનિટનો ટાઈમ લાગે છે ફ્રેન્ડ્સ. તો આ રીતે એકદમ ખસ્તા પાપડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. એને કિચન ટીસ્યુ પર કાઢી લેશું અને સેમ એ જ રીતે બીજો બેચ પણ મેં ફ્રાય કરી લીધો હતો. તો આ બધી જ ખસ્તા, કુરકુરી અને મસાલાથી ભરપૂર એવી બેસન પાપડી બનીને તૈયાર છે. તમે આને એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.